ઓનલાઈન આઈડી પર ક્રિકેટ સટ્ટો રમતા એક ઈસમને ઝડપી પાડી જુગારનો કેસ શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી. માનનીય પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ દ્વારા વડોદરા શહેરમાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ અંગે સફળ કામગીરી કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. તે અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર સીબી તાંડેલ તથા પીસીબીના સ્ટાફને આવા ગુનાઓ સામે કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. તેના અનુસંધાનમાં હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ ખાટાભાઈ અને હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ગણપતસિંહને બાતમી મળી કે મંજલપુર કૃષ્ણપુરી સોસાયટીમાં રહેતા રીતેશ ઉર્ફે મોન્ટુ અગ્રવાલે હાલમાં ચાલી રહેલી IPL T20 તથા PSL T20 ક્રિકેટ ટૂર્નામેન્ટ દરમિયાન ક્રિકેટ મેચો પર સટ્ટો રમવા માટે ઓનલાઈન આઈડી લીધી છે અને મોબાઈલ ફોન દ્વારા હાર જીતનો સટ્ટો રમે છે. હાલમાં આ ઈસમ સોમા તળાવ નજીક આવેલા નાયરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલા નવહાર કુંજ સોસાયટીના નાકા પાસે બેઠો છે. આ બાતમીના આધારે રેડ કરવામાં આવી અને રીતેશ ઉર્ફે મોન્ટુ અગ્રવાલને નીચે મુજબના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો. નહીં પકડી પાડાયેલા આરોપીનું નામ રાહુલ શેઠ. કબજામાં લેવાયેલ મુદ્દામાલ: મોબાઈલ ફોન 2, કિંમત 10,000, ઓનલાઈન ક્રિકેટ એડના સ્ક્રીનશોટ 5, રોકડ રકમ 11,100, એક્ટિવા મોપેડ 50,000, કુલ કિંમત 71,100. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.